ઓમ નમઃ શિવાય. ગઈકાલે આપણે ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર એની કથા સાંભળી. આજે ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર એની કથા જાણીએ. નર્મદા નદીના કિનારે વિંધ્ય પર્વતમાં ઓમકારેશ્વર પ્રભુનું જ્યોતિર્લિંગ છે. ઓમકારેશ્વર લિંગ એ ઘડેલું નથી, પણ પ્રાકૃતિક છે. ઓમકારેશ્વરના દર્શન અને નર્મદાનું સ્નાન એનું મોટું મહાત્મ્ય શિવ પુરાણમાં વર્ણવેલું છે. ઓમકારેશ્વરના પ્રાગટ્ય અંગે બે કથા પ્રવર્તે છે. પ્રથમ કથા છે વિંધ્ય ગર્વ ખંડન. વિંધ્ય પર્વત જે છે એને ગર્વ થયો અને એનું ખંડન થયું, એની વાર્તા આ જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી છે. વેદકાળના સમયની વાત છે. એક ઋષિકુમાર વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને એને પ્રાપ્ત કરેલી સરસ્વતી એ શિવચરણે ધરવી હતી અને એ ફરતો ફરતો વિંધ્ય પર્વતની નજીક આવ્યો અને વિંધ્યનો આકાર ઓમકાર જેવો જણાયો અને ત્યાં પવિત્ર નર્મદા નદી વહેતી હતી. એટલે ઋષિકુમારે ત્યાં નિવાસ કરવાનું નક્કી કર્યું. પણ ત્યાંની પ્રજા બિલકુલ અસંસ્કૃત હતી, માંસાહારી હતી અને બિલકુલ બિનધાર્મિક પ્રજા હતી. ઋષિકુમારે ધીરે ધીરે આ લોકોને સુધારવાનું શરૂ કર્યું. એમને સભ્ય બનાવ્યા, કુટુંબ વ્યવસ્થા સ્થાપી. આ ઋષિપુત્રનું નામ હતું અગસ્ત્ય. હવે આ જે પ્રજા હતી એ ધીમે ધીમે સભ્ય બની અને ધર્મ તરફ વળી. પણ ઘણીવાર ઘણા બધા લોકોને સભ્યતાનો અહંકાર આવી જાય છે અને અહીંના લોકો સભ્ય બનવાના કારણે અહંકારી બની ગયા અને આ વિંધ્ય પર્વતમાં પણ અહંકારનો પગ પેસારો કર્યો. એટલે આ સ્થળે આવેલો વિંધ્ય પર્વત પણ અહંકારી બની ગયો અને વિંધ્ય પર્વત એવું માનવા લાગ્યું કે હું જ દુનિયામાં શ્રેષ્ઠ છું, મારી તુલનામાં કોઈ ન આવી શકે. ત્યારે મહર્ષિ નારદને એવું થયું કે આ ઋષિ અગસ્ત્યએ જે શ્રમ કરીને તપ કરીને લોકોને ધર્મના માર્ગે વાળ્યા છે એ લોકો તો અહંકારી થઈ ગયા છે. અહીંનો પર્વત પણ અહંકારી થઈ ગયો છે, તો આની બધી મહેનત એળે જશે. એટલે નારદ મુનિએ વિંધ્યાચળ આવ્યા અને ભક્તિભાવથી શિવ પૂજન કર્યું. જ્યારે નારદ મુનિ આ વિંધ્યાચળ પર્વત સામે ઊભા હતા ત્યારે એ વિંધ્ય પર્વતે અહંકારથી એવું કહ્યું કે હું મહાન છું, મારા જેટલું મહાન દુનિયામાં કોઈ નથી. ત્યારે નારદજી કશું બોલ્યા નહીં, મૌન રહ્યા. પણ ફરી વિંધ્યે કહ્યું કે હું જ મહાન છું. ત્યારે નારદજી બોલ્યા કે હે વિંધ્ય, તું સર્વ ગુણ સંપન્ન હોઈશ, પણ તું ક્યાં સુમેરી જેવો ઉન્નત છે. સુમેરુ પર્વત છે એના જેટલો મહાન તો તું નથી. સુમેરુ સાથે તો કોઈ પર્વતની તુલના જ ના થઈ શકે. ત્યાં તો દેવોનો વાસ છે. સુમેરુ પર્વત ઉપર તો બધા દેવો રહે છે, તારા પર તો કોઈ દેવ રહેતા નથી. નારદની આ વાણી સાંભળીને વિંધ્ય પર્વત વિચારમાં પડી ગયો અને એનો અહંકાર ધીમે ધીમે આગળવા લાગ્યો અને એને મનોમન શિવચરણ સ્વીકારી લીધું. એનો અહંકાર ઓછો કરવા વિંધ્ય પર્વતે શિવચરણ સ્વીકારી લીધું અને દેહ અને દશાનું ભાન ભૂલીને કઠોર તપ કરવા લાગ્યો. અને વિંધ્યાચળ અવિરત એકનિષ્ઠ આરાધનાથી મહાદેવ પ્રસન્ન થયા અને સન્મુખ ઊભા થઈને કહેવા લાગ્યા, હે વિંધ્ય, હું ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર મહાદેવ છું. તારી સાધનાથી પ્રસન્ન છું, તું મનોવાંછિત વરદાન માગ. ત્યારે વિંધ્ય પર્વતે કહ્યું કે આપના દર્શનથી હું સંતુષ્ટ છું, મારે કંઈ જ જોઈતું નથી.
આપવું હોય તો મને સદબુદ્ધિ આપો, મારો અહંકાર હટાવો. વિંધ્યને ભગવાને કહ્યું કે તારી ઈચ્છા અનુસાર થાવ. એનાથી વિંધ્ય અત્યંત ખુશ થયો. આ વિંધ્યની નિર્મળ ભક્તિ જોઈને ત્યાં ઉપસ્થિત દેવતાઓ ઋષિઓ પ્રસન્નતાપૂર્વક મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે શ્રેષ્ઠ દેવતા, આપ અહીં પ્રગટ થયા જ છો તો આપ અહીં જ વાસ કરો. અને સદાશિવે દેવતાઓ અને ઋષિમુનિઓની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને શિવજીએ પાર્થિવ સ્વરૂપી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થિત થયા. તો આ રીતે વિંધ્ય પર્વતને જે ગર્વ થયો હતો, જે અભિમાન થયું હતું, અને પછી નારદજીએ એનું ખંડન કર્યું અને એને શિવ ભક્તિ લાગી અને શિવ પ્રસન્ન થયા અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. કહેવાય છે કે જ્યોતિર્લિંગના પૂજનથી ભક્તની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ જ્યોતિર્લિંગ સાથે બીજી એક કથા પણ સંકળાયેલી છે. જીર્ણ સાંસ્કૃતિક ઉદ્ધારક માધાતા. એક માધાતા નામના રાજા હતા. એ રાજા તો હતા જ, પણ પરમ શિવ ભક્ત હતા, મોટા શિવ ભક્ત હતા. હવે રાજાને પણ બે પુત્રો હતા, અંબરીશ અને મુચુકુંદ. આ બંને પુત્રો પણ રાજાની જેમ શિવ ભક્ત હતા. અંબરીશનો પ્રભાવ તો દેવતાઓ પર એટલો બધો હતો કે ઈશ્વર એવા ભક્તોને બે મોઢે વખાણ કરે. અને માધાતાનું તો કહેવું શું, એ તો પરમ શિવ ભક્ત હતા. આજે પણ આપણે કોઈ વ્યક્તિની મહાનતાનું વર્ણન કરવું હોય તો માધાતા શબ્દ વાપરીએ છીએ કે આ તો માધાતા છે. એ માધાતા એ રાજા તો હતા જ, પણ એ માધાતા શિવભક્ત પણ હતા. આપણે આગળ જોયું કે અગસ્ત મુનિએ ઘોર તપ કરીને આ વિંધ્ય પર્વતની જે જગ્યા હતી ત્યાં વસતા લોકોને સંસ્કૃત બનાવ્યા હતા, એમને સભ્ય બનાવ્યા હતા અને ત્યાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજતા હતા. પણ હવે વાતાવરણ પલટાઈ ગયું અને દસ્યુ પ્રજાનો પેસારો ત્યાં થયો અને પ્રજામાં સ્વાર્થી અને હરામી વૃત્તિઓ વસી ગઈ. સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા માધાતાએ 100 યજ્ઞો કરીને પાછા પગલાં ફરેલી સંસ્કૃતિને પાછો સાથ દીધો. લોકો ફરી પાછા હરામી બની ગયા હતા, અધર્મી બની ગયા હતા. એમને પાછા ધર્મના માર્ગે વાળવા માધાતાએ 100 યજ્ઞો કર્યા અને સંસ્કૃતિને પાછી દેવ સંસ્કૃતિ બનાવી દીધી. રાજા માધાતાના આવા પરમ જીર્ણોદ્ધારનું સુકાર્ય જોઈને શાંત બેઠેલા ભગવાન ઓમકારેશ્વર પણ ત્યાં મલકી ઉઠ્યા. માધાતાએ દસ્યુ રાજા હતો, એ અધર્મી હતો, એને પરાજિત કરી અને માતૃભૂમિને ગુલામીની જંજીરમાંથી છોડાવી. સાચા અર્થમાં તે રાજા કહેવાયો અને માધાતા તરીકે ઓળખાયો. હવે આ માધાતા રાજાએ ઓમકારેશ્વર ભગવાનના પગ પકડી લીધા અને હઠ કરી કે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું, તમે આંખ ઉગાડો, તમારા પુત્રને શરણે આવ્યો છે, તેને દર્શન આપો. અને ભગવાન આ હઠ સામે હારી ગયા અને ઓમકારેશ્વર પ્રગટ થયા અને તેમને પોતાના સેવક માધાતાને મહામંત્ર આપ્યો, તે તારો માનવ અવતાર તો દીપાવ્યો, હવે તું શિવ થા. એટલે શિવ ભગવાને જ પેલા માધાતા રાજાને એવું કહ્યું કે હવે તું શિવ થા, તે માનવ અવતાર દીપાવી દીધો છે. શિવ માધાતાની સામે ઊભા ત્યારે માધાતાએ શિવજીના 2 સ્વરૂપો જોવા મળ્યા, એક ઓમકાર સ્વરૂપ અને બીજું અમલેશ્વર સ્વરૂપ. 2 જ્યોતિર્લિંગ ત્યાં આજે જોવા મળે છે. તેથી તે જ્યોતિર્લિંગને સંયુક્ત નામે ઓળખાય છે. તે નામ છે ઓમકારમ અમલેશ્વરમ. આમ રાજાએ તે જ્યોતિર્લિંગ મંદિરને પુનઃ પ્રતિષ્ઠિત કર્યા અને એ ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાયા. તો આજની ચોથા જ્યોતિર્લિંગની કથા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. આવતીકાલે 5મા જ્યોતિર્લિંગની આપણે કથાની
વાર્તા વિશે જાણીશું. આજે જે ચાર જ્યોતિર્લિંગની કથા આપણે પૂર્ણ કરી, તો આપણું દ્વાદશ જ્યોતિર્લિંગનું જે સ્તોત્ર છે એના પ્રથમ શ્લોકમાં સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, એટલે પહેલું જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ. બીજું મલ્લિકાર્જુન. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈનામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ. તો આ ચાર જ્યોતિર્લિંગની કથા આપણે આજે પૂર્ણ કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. આવતીકાલે કેદારનાથ જ્યોતિર્લિંગ, પાંચમું જ્યોતિર્લિંગ, એની કથા આપણે સાંભળશું.